ચાલો નમસ્કાર મિત્રો, વેબકૂફમાં તમારા બધાનું સ્વાગત છે. હવે આપણે તમે બધાએ થંબનેલ તો જોઈ લીધી હશે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એની એક માંગ હતી, કેટલા ટાઈમથી કહી રહ્યા હતા કે સાહેબ હવે તો ગ્રુપ બીનું રિઝલ્ટ છે એ પણ નજીક આવી ગયું છે, તો કંઈક એવું લાવો કે જેનાથી એક ડિસિપ્લિન આવે અને લાઈફની અંદર મતલબમાં કે તમે તૈયારી કરો છો તો તૈયારીની અંદર તમે રેગ્યુલર બેઝ ઉપર એનું કંઈક મૂલ્યાંકન કરી શકો. તો એના માટે થઈ અને મિત્રો આપણે એક સરસ મજાની નાનકડી એવી બધાને પોસાય એવી એક મહત્ત્વની, બીજું કે તમને પરીક્ષા લક્ષી પરીક્ષામાં મદદ કરે એવી, ટાઈમ પાસ કરે એવી નહીં, એક આપણે સરસ મજાની અંતિમ, હું હંમેશા કંઈ બી લોન્ચ કરું તો મને અંતિમ ગમે, કારણ કે હંમેશા આપણે કોઈ વસ્તુને અંત માની લઈએ કે ચલો આ મારી છેલ્લી એક્ઝામ છે અને પાસ કરવી જ પડે એમ છે, ત્યારે આપણે વધારે ડેડિકેટ થતા હોઈએ છીએ. તો મિત્રો એક સરસ મજાની આપણે અંતિમ ટેસ્ટ સિરીઝ છે એ લોન્ચ કરવા માટે જઈ રહ્યા છીએ. શું આપીશ હું તમને આની અંદર, જેટલું આપી શકાય એટલું આપવાની હું ટ્રાય કરીશ, પણ શા માટે અને કેવું અને કઈ રીતે એનો આપણે ઉપયોગ કરવાનો છે. મિત્રો તમે ઘણી બધી જગ્યાએ ટેસ્ટ સિરીઝ છે આપેલી છે, પણ હંમેશા મારું અત્યાર સુધીમાં વેબકૂફમાં કંઈ પણ મૂકો, નકામું તો મૂકતો જ નથી, મૂકો તો પરીક્ષા લક્ષી જ મૂકો છો. તો હંમેશા એવું એક રહે કે વિદ્યાર્થીને મેક્સિમમ ઉપયોગી થાય એવું આપણે કંઈક કરીએ. તો મેં ટેસ્ટ સિરીઝની અંદર ઘણું બધું કંઈક નવું કરવાની ટ્રાય કરેલી છે. પહેલાં તો એક મેન્ટાલિટી મારી હંમેશા એવી રહી છે કે અને મોટાભાગે વિદ્યાર્થીઓ છે ને એ કોઈ પણ જગ્યાએ જ્યારે ટેસ્ટ સિરીઝ આપે ને ત્યારે એને મોટાભાગે કન્ફ્યુઝન એ થતું હોય કે ટેસ્ટ સિરીઝ આપ્યા પછી એ ડિમોટિવેટ થઈ જતા હોય. મોટાભાગે એને એવું થાય કે સાહેબ આમાં તો કંઈ આવડતું જ નથી, કારણ કે ઘરના બનાવેલા પ્રશ્નો, હંમેશા હું એવું કહું કે મારા ઘરના બનાવેલા પ્રશ્નો હોય ને તો એ પ્રશ્નો તો એને ડિમોટિવેટ, કારણ કે હું હંમેશા એવું છું કે વિદ્યાર્થી, મેં મારા લેવલથી પ્રશ્નો કાઢ્યા હોય તો ઘરના બનાવેલા પ્રશ્નો છે એવા પ્રશ્નોની ટેસ્ટ અથવા તો એવા પ્રશ્નોનું મૂલ્યાંકન આપણે કરીએ અને આપણે આપણી જાતને, આપણા રીડિંગને એવું એનાલિસિસ કરીએ, એને કમ્પેર કરીએ કે મેં કેટલું વાંચ્યું છે, તો એ કદાચ ખોટું મૂલ્યાંકન થઈ શકે. હંમેશા કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય તો એના માટે એક મૂળભૂત આધાર સ્ત્રોત જેને કહી શકાય, અને એ છે મિત્રો મેક પીવાયક્યુ. તમે પરીક્ષામાં જે પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો છે એના આધારે તમારું મૂલ્યાંકન કરશો તો 100% તમે પરીક્ષામાં સફળ થશો. પછી એ કોઈ પણ ભારત દેશની કોઈ પણ પરીક્ષા હોય, જો તમે પીવાયક્યુ ઉપર ડિપેન્ડ હશો તો મિત્રો તમને ઘણો બધો ફાયદો થશે. તો પહેલાં તો આખી ટેસ્ટ સિરીઝ છે એની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો મેં એસએસસી અને જીપીએસસી એ બંનેના પીવાયક્યુ આધારિત આખી ટેસ્ટ છે મિત્રો એ આપણે જનરેટ કરેલી છે. હવે આની અંદર મિત્રો ખાસ કરીને શું કામ આપવી ટેસ્ટ સિરીઝ, અને પ્લસ કે તમે ટેસ્ટ સિરીઝ આપો તો પીવાયક્યુ બેઝ શું કામ આપવી, તમને નાનકડું એક્ઝામ્પલ આપું છું કે આની અંદર મેં શું આપવા જઈ રહ્યા છીએ. અને એક એવું નહીં કે પ્રશ્નો આવ્યા અને ગોતી અને મૂકી દીધા, એવું નથી કર્યું. ક્યાંક ને ક્યાંકથી પ્રશ્નોને ગોતવાની ટ્રાય કરી છે કે કેવો ટ્રેડ છે અને ટ્રેડને પકડવાની ટ્રાય કરી છે. જો અહીંયા હું તમને ખાલી એક્ઝામ્પલ બતાવું, આનો વિડીયો બની ગયેલો છે, તમે કોર્સ ખરીદશો તો એની અંદર તમને મળી જશે. તમે જુઓ મિત્રો, અહીંયા એસએસસી સીજીએલ 2010ની અંદર પ્રશ્ન પૂછ્યો નર્મદા નદી બેસિનનો કયો ભાગ નથી. સેમ ટુ સેમ અહીંયા પ્રશ્ન પૂછ્યો, અહીંયા તાપી નદીનો પ્રશ્ન કરી નાખ્યો છે, અને એ મિત્રો તાજેતરમાં 2023ની અંદર પૂછેલો પ્રશ્ન છે. તો આવું એકમાં નહીં, તમે માનો કે વારસો ભણો ને, તમે વારસો જુઓ તો વારસાની અંદર તમને ખ્યાલ આવશે કે સંગીતની અંદર એ વ્યક્તિત્વના નામ જ પૂછે છે કે નીચેનામાંથી માનો કે ભાઈ કોઈ વાદ્ય હોય એ આપી દીધું હોય તો કે ભાઈ વાંસળી સાથે નીચેનામાંથી કોણ સંકળાયેલું છે. તો સેમ મતલબમાં એની જે પેટર્ન છે ને મિત્રો એ તમે પકડશો. કોઈ પણ પરીક્ષા હોય ને એની, માનો કે આપણે ગૌણ સેવા લેવાની હોત પરીક્ષા તો કંઈ નક્કી નથી, મતલબમાં તો હજી કોઈ નક્કી જ નથી. ઓફલાઈન પણ લેવાય અને ઓનલાઈન પણ લેવાય. આપણે આ હજી બેની વચ્ચે કન્ફ્યુઝન છે. વિદ્યાર્થીઓ જો ખૂબ માંગણી કરશે તો ઓફલાઈન પણ લેવાય. પણ મિત્રો જો ટીસીએસ પેપર સેટ કરે છે, બરાબર, એટલે કે આપણે અત્યારે જે પેટર્ન ચાલે સીબીઆરટીની એમાં જો ટીસીએસ પેપર સેટ કરે છે તો મિત્રો ટીસીએસ મુજબ આપણે જે પ્રશ્નો, જે પેટર્ન પૂછાય છે એવા ટાઈપના પ્રશ્નો તમે સોલ્વ કરેલા હશે તો તમને ખૂબ ફાયદો થશે. તો મિત્રો અહીંયા મેં એક એસએસસીના પ્રશ્નો છે એ લઈ લીધા છે. હું તમને 20 એવા જીએસના, એની અંદર તમારા જે 8 વિષયો છે એ 8 વિષયો છે મિત્રો એની અંદર આવી જશે. માત્ર જીએસની જે 20 છે મિત્રો જે ટેસ્ટ સિરીઝ છે એ આપણે આપીશું તમને. દરેક ટેસ્ટની અંદર મિત્રો 25 પ્રશ્ન હશે. કેટલા પ્રશ્ન હશે? 25 પ્રશ્ન હશે. એ તમને આપીશ. અને આ ટેસ્ટ આપ્યા પછી હવે કેવું કે ઘણી તમે ટેસ્ટ સિરીઝ ક્યાંય પણ સોલ્વ કરો તો કેવું કે સોલ્વ કર્યા પછી મૂકી દેવાની, કામ પતી ગયું. નહીં, અહીંયા મિત્રો તમને ટેસ્ટ સિરીઝની અંદર અમે શું ઉપયોગી થઈ શકીએ, અનુભવ શું ઉપયોગી થઈ શકે, તો એના માટે મિત્રો મેં અહીંયા લખ્યું છે કે ફ્રી મેન્ટરશિપ બાય વેબકૂફ.
મિત્રો તમને માનો કે તમે ભૂગોળના પ્રશ્ન સોલ્વ કરો છો અથવા તો કોઈ પણ તમે માનો કે પછી તમે જીએસની તમે પહેલી ટેસ્ટ આપી, તો આ પહેલી ટેસ્ટને તમે સોલ્વ કરો, તો એ સોલ્વ કર્યા પછી તમારા રીડિંગમાં શું બૂસ્ટર આપે છે, તમારી તૈયારીમાં શું બૂસ્ટર આપે છે. તો મિત્રો આ જે ફ્રી મેન્ટરશિપ છે એની અંદર હું વિડીયો બનાવીશ. એ વિડીયો હું એક પાછું એ કહી દઉં કે દરેક ટેસ્ટના વિડીયો નહીં બનાવું, સમયાંતરે માનો કે વીકની અંદર હું 2 થી 3 વિડીયો લઈને આવીશ, અને એ વિડીયોની અંદર તમે આપણા વેબકૂફના વિડીયો જોયા હશે કે રીડિંગ કઈ રીતના સુધારવું, નોટ કઈ રીતના બનાવવી. એમ અહીંયા મિત્રો જ્યારે તમે પીવાયક્યુ સોલ્વ કરો છો તો એ પીવાયક્યુ તમારા પરીક્ષામાં કઈ રીતના ઉપયોગી થાય, પ્લસ પીવાયક્યુને આજુબાજુને જે 360 ડિગ્રી એંગલથી જે કન્ટેન્ટ જોવાનું છે એ કઈ રીતના સોલ્વ કરવું. તો આવા પ્રકારનો મિત્રો વિડીયો છે એ જ્યાં સુધી પરીક્ષા આવે ત્યાં સુધીમાં હું તમને ફ્રીમાં આપતો રહીશ. બરાબર છે. એક ઓછા નજીવી કિંમતની અંદર ઘણું બધું આપવાની હું ટ્રાય કરીશ, તો એ ફ્રીમાં હું આપીશ. ખાલી મારા નહીં, બીજા ઘણા બધા સર છે કે એના પણ હું વિડીયો છે અહીંયા સમયાંતરે લાવીશ. જે વિષયની અંદર એક્સપર્ટ છે, માનો ભૂગોળની અંદર મિતુલ સર છે, તો એ તમને ભૂગોળની મેન્ટરશિપ આપશે કે ભાઈ ભૂગોળની તૈયારી કેવી કરવી જોઈએ, કેમ કરવી જોઈએ, જ્યારે પીવાયક્યુ સોલ્વ કરો તો એ કઈ રીતના કરવા જોઈએ. તો અહીંથી તમને ગાઈડન્સ મળશે, અને ગાઈડન્સ મિત્રો તમને અવારનવાર તમને કંઈ બી પ્રશ્ન હોય તો બી તમે મને પર્સનલી કહી શકશો કે સર આ રીડિંગમાં નથી સમજાતું, અહીં નથી આવડતું, તો એક ગાઈડન્સ આપવાની ટ્રાય કરી છે. જેટલા વિદ્યાર્થીઓ જોડાય તો એ વિદ્યાર્થીને સંપૂર્ણપણે કોઈ પણ પ્રકારની ક્વેરી ના રહે એ મુજબનું અહીંયાથી હું એવી ટ્રાય કરીશ કે દરેક સાથે જોડાયેલા રહીએ. એમ નહીં કે કોર્સ વેચી દીધો કામ પતી ગયું, એમ નહીં. બરાબર છે. તો એ માટે થઈ અને એક સારું, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓના પર્સનલ મેસેજ આવતા હું બધાને જવાબ નથી આપી શકતો, તો એના કારણસર એક ફ્રી મેન્ટરશિપ ટાઈપનો પ્રોગ્રામ છે. આ મેન્ટરશિપ માત્ર એને જ મળશે કે જે આપણો જે ટેસ્ટ સિરીઝ છે, જે ખરીદ છે, જે અંતિમ ટેસ્ટ સિરીઝ છે મિત્રો, જે ખરીદ છે એમને સમયાંતરે વિડીયો આપીશ. માનો કે કરંટ છે તો કરંટના વિડીયો પણ હું એને સમયાંતરે હું આપીશ, જે કામનું હશે એટલું. બરાબર છે. તો આવું બધું અગત્યની આઈએમપી પીડીએફ હશે. આઈએમપી પીડીએફ છે સિલેબસની કંઈ બી માનો કે કોઈ ટોપિક છે કે જે આઈએમપી જેમ કે પંચવર્ષીય યોજના હોય પૂછાયેલી છે, એસએસસી બહુ પૂછે છે, તો એ આપીશ. તમને ક્વેશ્ચન થાય છે સાહેબ માનો કે એસએસસી માનો કે ટીસીએસ દ્વારા પેપર સેટ ના થયું તો મિત્રો આપણે બધી તૈયારી સાથે આ ટેસ્ટ સિરીઝ આપવાની છે. મિત્રો આની અંદર હું જીપીએસસીના પીવાયક્યુ પણ લેવાનો છું, અને એ જીપીએસસીના પીવાયક્યુ છે મિત્રો એની 10, જો યાદ રાખો આ 20 ટેસ્ટની અંદર હું એસએસસીના પીવાયક્યુ લઈશ. મિત્રો આ 10 જે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ છે એ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટની અંદર મિત્રો હું શું કરીશ તો કે એની અંદર તમને સમજાય. કદાચ ઇરેઝ કરી દઈએ. માનો કે આ 20 ટેસ્ટ છે એની અંદર આપણે શું હશે તો કે આ 20 ટેસ્ટની અંદર મિત્રો એસએસસીના પીવાયક્યુ હશે 2024થી લઈ અને 2010 સુધીના જે મને અગત્યના પીવાયક્યુ, જે ટ્રેડ મુજબના પીવાયક્યુ છે એ પીવાયક્યુ એની અંદર મેં સામેલ કરેલા છે. મિત્રો આ 10 જે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ છે, મિત્રો આ 10 સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ છે એ જીપીએસસી હશે, જીપીએસસીના છે. બરાબર છે. બીજા બોર્ડ છે એવા બધા, પણ જીપીએસસી અત્યારે અગત્યનું છે એના જ આપણે લઈશું. તો જીપીએસસીના પીવાયક્યુ છે એને આધારિત મિત્રો આ વિષય વાઇઝ છે. કેવી હશે? વિષય વાઇઝ છે. માનો કે ઇતિહાસ છે તો ઇતિહાસના અલગ, એટલે કે હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીના અલગ આવશે. બરાબર છે. માનો કે ભૂગોળ છે તો ભૂગોળના પીવાયક્યુ છે એ અલગથી આવશે, મતલબમાં વિષય વાઇઝ છે. અને આ બધામાં એ હું તમને પાછું અહીંયાથી કહું છું કે આ બધાની અંદર મિત્રો હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીના એ એમસીક્યુ છે એ 25 એમસીક્યુ છે બધાના. દરેક ટોપિકમાંથી એક એમસીક્યુ ચોઈસ કરશું અને એક ટોપિકને હું સ્ટડી કરાવીશ કે આમાંથી આવા મુદ્દા તમારે પાકા કરવા જોઈએ, કારણ કે તમને સમય આપવાના છે. તમને સમય આપે એ દરમિયાન તમારે કયા મુદ્દાઓમાં પાકા કરી લેવા, તમને રિઝલ્ટ આપશે અને એની પછીની જે એક્ઝામ છે એમાં સમય આપશે. તો એ સમય દરમિયાન માનો કે હિસ્ટ્રી છે તો હું હિસ્ટ્રીના મિત્રો માનો કે આપણે 9 ટોપિક આપ્યા છે, હું 9 ટોપિકમાંથી માનો કે હું 30 ક્વેશ્ચન બનાવું તો આ 30 ક્વેશ્ચનની અંદર આખો સિલેબસ આવરી લઈ કે આ ટોપિકમાં માનો જૈન બુદ્ધ છે તો એમાં શું શું પાકું કરવું, શું કરવું, એવો ડિટેલ સોલ્યુશનવાળો વિડીયો મિત્રો હું દરેક વિષયનો મૂકીશ. બરાબર છે. એવો દરેક વિષયનો હું વિડીયો છે એ મૂકીશ. હિસ્ટ્રી, ભૂગોળ, વારસો છે તો વારસાની અંદર કેવા ટોપિક કરવા, ક્યાંથી કરવું, કેટલું વાંચવું, એવો એક વિડીયો હશે. એ દરેક ટેસ્ટ વાઇઝ હશે. બરાબર, કે જે તમને બૂસ્ટ કરશે, તમારી મહેનતને બૂસ્ટ કરશે, તમારું રીડિંગ છે તેની સ્કિલને બૂસ્ટ કરશે અને પરીક્ષા તરફ તમને નજીક લઈ જશે, સારા માર્ક તરફ. બરાબર છે. ત્યારબાદ 10 ઇંગ્લિશ ટેસ્ટ છે જે એસએસસી મુજબની હશે, જે પીવાયક્યુ આધારિત હશે, અને 10 મેથ્સ અને રિઝનિંગની ટેસ્ટ હશે મિત્રો. બરાબર છે. અને એ પણ મિત્રો પીવાયક્યુ આધારિત એસએસસીની હશે, કારણ કે એ પેટર્ન મુજબ પૂછે છે એટલા માટે. ઓકે, તો મિત્રો આ બધી વસ્તુઓ છે કે જેને આપણે તમને આપવાની છે, અને સાથે સાથે એક ફ્રી મેન્ટરશિપ છે એ પણ હું તમને આપીશ કે જેની અંદર સમયાંતરે જે મને જરૂરી લાગે છે કે વિદ્યાર્થીઓને આવું આપવું જોઈએ, એમ લાગે કે તમે ક્યાંક ને ક્યાંક ડિમોટિવેટ થાવ છો, ક્યાંક ને ક્યાંક તમે
તમને ગાઈડન્સ નથી મળતું, કયા વિષયમાં કેવી તૈયારી કરવી નથી મળતું, તો હું ક્યાંક ને ક્યાંક વિડીયો લઈને આવીશ. માનો મને એમ થાય કે ઇકોનોમી અર્થશાસ્ત્ર છે તો એની તૈયારી કેમ કરવી, માનો કે અર્થશાસ્ત્રમાં કોઈ ટોપિક ખૂબ અગત્યનો હોય તો એ ક્યારેક હું ભણાવીશ, આવું કરીશ, બરોબર છે. પણ ઇન શોર્ટ તમારા માટે કામના મુદ્દાઓ છે એવા હું અહીંયાથી લાવતો રહીશ. ઓકે, આ બધી વસ્તુઓ છે. અહીંયા મેં તમને ડેમો આપી દીધો. ખાસ આપણે પરીક્ષા લક્ષી માહિતી મુજબ એવી ટેસ્ટ સિરીઝ આપવાની છે જે તમને બૂસ્ટ કરશે, જે તમને તમારી મહેનતમાં ભાગ ભજવશે. MCQ કઈ રીતના સોલ્વ કરવા, એની આજુબાજુનું કન્ટેન્ટ કેમ કરવું, એના માટે એક આ નાનકડો પ્રોગ્રામ છે, એક નાનકડો પ્રયત્ન છે કે જે તમને બૂસ્ટ કરશે. ઓકે, તો મિત્રો આ બધી વસ્તુઓ છે એ તમે ક્યારથી લઈ શકશો? તો મિત્રો તમારે આપણી ટેલિગ્રામ ચેનલ છે અને આ ટેલિગ્રામ ચેનલની તમે ટેલિગ્રામમાં જશો અને વેબકૂફ લખશો તો વેબકૂફ બાય જીકાદરા સર આવી એક જ ચેનલ આવશે અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરી લેજો. મિત્રો એની અંદર એપ્લિકેશનની લિંક છે એ મુકાઈ જશે. એપ્લિકેશન છે, તમે પ્લે સ્ટોરમાં જઈ અને વેબકૂફ બાય જીકાદરા સર એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો. વેબકૂફ બાય જીકાદરા સર, તો એની અંદર પણ મિત્રો તમામ ઇન્ફોર્મેશન આપણે મૂકી દઈશું. કોર્સ છે, કોર્સ એ આજે સાંજથી, બરાબર, આજે સાંજે 10 વાગ્યાથી મુકાઈ જશે. એની અંદર ડેમો ટેસ્ટ પણ આપેલી છે કે કેવા પ્રશ્નો મૂકેલા છે. જો હજી કશું મૂક્યું નથી, ખાલી ડેમો ટેસ્ટ જ મૂકીશ. સ્ટેપ બાય સ્ટેપ આપતા રહીશું તમને, બરાબર. તમારી પરીક્ષા આવે ત્યાં સુધીમાં 10 વાગ્યાથી આજે તમને બધી માહિતી એપ્લિકેશનમાં મળી જશે. કિંમત શું છે મિત્રો, કેટલા રૂપિયા છે એ હોવા જોઈએ, દરેક વિદ્યાર્થીને પોસાય એવી એક કિંમત મેં નક્કી કરી છે. કારણ કે આ બધું કરવામાં થોડો ટાઈમ લાગે, ખર્ચ લાગે, તો એના માટે એક નજીવી કિંમત છે મિત્રો એ રાખેલી છે. કિંમત કેટલી છે? તો એ કિંમત માટે તમારે એપ્લિકેશનમાં જવું પડશે અને એપ્લિકેશનમાં જઈ અને ત્યાં તમારે કોર્સ છે એ જોવો પડશે. કિંમત છે એ 3 આંકડામાં નથી, યાદ રાખજો. કિંમત છે એ 3 આંકડામાં નથી, બરાબર. એટલે યાદ રાખો કે 100 રૂપિયા ઉપર તો કિંમત નથી, 100 રૂપિયા ઉપર કિંમત છે નહીં. 100 રૂપિયાના અંડરમાં આ તમને આપવા માટે જઈ રહ્યો છું. તો ઘણા બધા વિદ્યાર્થીઓ આનો ફાયદો લે. પ્લસ એક વસ્તુ હજી કહું છું કે ઘરના બનાવેલા પ્રશ્નો કરતાં PYQ છે એ તમને બૂસ્ટર કરશે. તમારું રીડિંગ, તમારા માર્ક, તમારું મેરિટ બધી જગ્યાએ તમને સ્થાન અપાવશે. તો એના માટે થઈ આપણે એક અંતિમ ટેસ્ટ સિરીઝ છે કે જે તમને આના પછી ફરી એક નવા અંત તરફ ના જવું પડે. અહીંયા જ તમારી બેરોજગારીનો, અહીંયા જ તમારા ટેન્શનનો, અહીંયા જ તમારી તમામ સમસ્યાઓનો અંત આવે. એ અંત માટે થઈ આપણે એક અંતિમ ટેસ્ટ સિરીઝ છે મિત્રો એ લોન્ચ કરીએ છીએ. તો આ વિડીયો છે એ ઘણા બધા લોકો સુધી પહોંચાડો. તમને એમ લાગે કે આમાં ઘણું બધું આપેલું છે, હું અહીંયા યુટ્યુબમાં બી લાવતો રહીશ. જે લોકો નથી ખરીદતા તો એ લોકોને દેખાડીશ કે કેવા ક્વેશ્ચનો કઈ રીતના સોલ્વ કરવા જોઈએ. તો સમયાંતરે એના પણ વિડીયો મૂકતા રહીશું. બાકી તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી શકો છો. તમારે તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે, ખાસ યાદ રાખીશું કે આપણે આ ગ્રુપ બી માટે છે, ગ્રુપ બી માટે છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એનો લાભ લઈ શકે એવા પ્રયત્નો આપણે કરીશું. તો આ સાથે વિડીયો છે એને શેર કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં જઈ ઘણું બધું ફ્રી મટીરિયલ્સ પણ મૂકેલું છે એને એન્જોય કરો. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.